તો મિત્રો બીજા દિવસનો બપોરનો સ્ટે જેતપુરમાં લઈ લીધો છે. રાજસ્થાનમાં એન્ટર થઈ ગયા હા આપણે અને ગંગેશ્વર મહાદેવના મંદિરે રોકાયા હા. બધા ભાઈઓ પહોંચી ગયા છે અને તબિયત થોડી ઘણી વીક થઈ છે, તો જોડાયેલા રહો. આપણે તમને ગંગેશ્વર મહાદેવ છે તે બતાવીએ. અને આપણા સાથે ચેતનભાઈ છે, બીજા ભાઈ આવેલા છે. તો હવે આપણે જઈએ ગંગેશ્વર મહાદેવના મંદિરે. જોઈ શકો તમે, ખાસ ખૂબ જ વિશાળ જગ્યામાં મંદિર છે. જો તમે રાજસ્થાનમાં એન્ટર થો ને જેતપુર આવો રણુજા પગપાળા જતા, તો અહીં આવવા જેવી ખૂબ જ સરસ જગ્યા છે. જે આગળ વળાંક પડે છે ત્યાંથી આવી શકાય છે. અને આ મંદિરનો એરિયો છે અને આપણા મહાદેવ છે. મહાદેવ મહાદેવ દેવ તો ઘણા બધા છે, પણ મહાદેવ એક જ છે. દેવોના દેવ એટલે મહાદેવ. તો આપણે તમને મહાદેવના દર્શન કરાવવા લઈ જઈએ છે, તો જોડાવતા રહેજો. રાજસ્થાનમાં એન્ટર થતાં જ પ્રથમ એક વિશાળ મંદિર સામે આવ્યું છે. મહાદેવનું મંદિર છે. દેવોના દેવ મહાદેવ. તો તમે જોઈ શકો મિત્રો, મહાદેવના મંદિરે પહોંચી ગયા. અને કચ્છની ધરતીનો કાળો નાગ કટપ્પા આપણો મિત્ર છે. અને તમે જોઈ શકો છો આપણા મિત્ર ત્યાં છે. અને ઘણા બધા ભાઈઓ પહોંચી ગયા છે. આ ભૈયાજી શિવમાન બધા સુતા છે. આ મહાદેવ છે, નંદી મહારાજ. અને વિશાળ ખૂબ જ સુંદર કોતરણી કામ છે મંદિરનું, તમે જોઈ શકો છો. અને મંદિરથી વ્યૂ પણ ખૂબ સારું છે. મંદિરની બનાવટ તમે જોઈ શકો છો, કલાકારી કરી. અને આ મહાદેવના જે દરબારમાં પ્રથમ પ્રતિમા છે મહાબલી હનુમાન, અને આ ગણેશ ભગવાન. મહાદેવને તમે જોઈ શકો છો. જો કે ગેટ બંધ છે એટલે ખોલવાની પરવાનગી નથી, પણ તેમ છતાંય તમને દર્શન કરાવી દઈએ. ગંગેશ્વર મહાદેવ છે. શ્રાવણ પવિત્ર માસ ચાલે છે, તો રણુજા પગપાળા જતા પહેલે જ મહાદેવના મંદિરે દર્શન કરી લીધા છે. તો તમારા તરફથી પણ મહાદેવને હાથ જોડી દે છે ને હર હર મહાદેવ. મહાદેવ તમારી મનોકામના પૂર્ણ કરે. અને રણુજા પગપાળા જઈએ છીએ. હવે આગળના બ્લોગ છે તેમાં જોડાતા રહેજો. હવે બીજા બધા વિડીયો આવતા રહેશે. જય બાબારી, હર હર મહાદેવ. અને આ પાછળ પહાડનો વ્યૂ છે મિત્રો. જય બાબારી.